ગુજરાત માટે આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા અને નજીકના બંદરે પહોંચી જવા ભારતીય કોસ્ટ ગાર્ડની સૂચના આપવામાં આવી છે. ગુજરાત માટે આગામી 48 કલાક ભારે છે. ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠે વાતાવરણ પ્રતિકૂળ બનવાની શક્યતાના પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયો ખેડવા જઈ રહેલા માછીમારોને આગામી 31 ઓગસ્ટ સુધી દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. તેમજ જે માછીમારો બોટ લઈને દરિયામાં છે તેમને નજીકના જે પણ બંદરે હોય તે બંદરે વહેલી તકે પહોંચી જવા માટે સૂચના આપવામાં આવી રહી છે. કોસ્ટ ગાર્ડની નજીકના બંદરે પહોંચી જવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી છે. દક્ષિણ રાજસ્થાન અને અડીને આવેલા ઉત્તર ગુજરાત પર રચાયેલું ડીપ ડિપ્રેશન 28-29 ઓગસ્ટની આસપાસ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પહોંચવાની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાની પરિસ્થિતિ અને હવામાન પ્રતિકૂળ બનાવવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા અને જે બોટો દરિયામાં હોય તેને નજીકના બંદરે પહોંચવા માટે સૂચના કરવામાં આવી છે.